ધોરણ 10 પ્રકરણ 12મું પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર તમે ભણીને આવ્યા છો 8મા ધોરણની અંદર. હવે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો તો ઓબ્વિયસલી છે કે તમને અત્યારે કંઈ યાદ ના હોય 8મા ધોરણ. તો આપણે એકેય સૂત્ર ગોખાવા નથી, કારણ કે આપણે જોડે રિયલમાં પડ્યું છે બધા સાધનો કે કઈ રીતે સૂત્ર બને છે. જો હું પોતે સૂત્ર ગોખતો નથી, મને બધા સૂત્ર યાદ છે. એ જ રીતે તમને પણ કોઈ સૂત્ર ગોખવાના નથી, તમારે બધા સૂત્ર યાદ રાખવાના છે. ક્લિયર? ટોટલ કેટલી વસ્તુ શીખવાની છે? 7 નથી શીખવાની. આ કોર્સમાંથી કટ થઈ ગયું છે. આ કોર્સમાંથી શું થઈ ગયું છે? કટ થઈ ગયું છે. તો એ તમારે સૂત્ર શીખવાની જરૂર નથી. ધ્યાન આપજો. અહીંયા આ તમારું કોર્સમાંથી કટ થઈ ગયું છે. કઈ રીતે પૂછાશે એની પહેલા વાત કરી લઈએ. કઈ રીતે પૂછાશે આ ચેપ્ટર એની વાત કરીએ. તો બેઝિક ગણિત છે જેમને, એમને કેટલા ગુણનું પૂછાશે? 6 ગુણનું પૂછાશે. જેમાંથી સૂત્રનો કેટલા માર્ક મળશે? આ જે છે સેક્શન એ ની વાત છે. આ શાની વાત છે? સેક્શન એ ની વાત છે. કેટલા સૂત્રો? 2 સૂત્ર પૂછાય. બીજું, સેક્શન બી માં કેટલા દાખલા હશે? 2 દાખલા હશે. અને ફિક્સ જ છે કે આજ પૂછાવાના છે. ફિક્સ જ છે, આ દાખલા આવશે. હું એ કહી જ દઈશ કે આ દાખલો હશે તમારા બોર્ડ. તો એવા કેટલા દાખલા હશે? 2 દાખલા હશે. 2 ગુણ્યા 2 કરીએ, કેટલા ગુણ પૂછી જાય? 4. એટલે ટોટલ બેઝિક ગણિતના કેટલા ગુણનું ચેપ્ટર છે? 6. હવે વાત કરીએ સ્ટાન્ડર્ડ વાળાની. તો સ્ટાન્ડર્ડ વાળાની સેક્શન એ માં કેટલા ગુણનું પૂછાશે? 2 ગુણનું. સેક્શન બી માં કેટલું પૂછાશે? એક જ પ્રશ્ન હશે. એક પ્રશ્ન હોય સેક્શન બી માં તો કેટલા ગુણ મળે? 2 ગુણ. અને સીધું પછી સેક્શન સી માં નથી પૂછાવાનું. સેક્શન સી માં પૂછાવાનું નથી. પછી સેક્શન ડી માં પૂછાશે. કેટલા ગુણનું? 2 હશે. 4 ગુણના કેટલા દાખલા હશે? 2 હશે. 4 ગુણના કેટલા દાખલા હશે? 2. એટલે સીધું કેટલા માર્ક મળી જાય? 8. તો જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ લોકો તો ખાસ ચેપ્ટર કરવું પડશે. એમનો ઉદ્ધાર છે જ નહીં આ ચેપ્ટર. અને કમ્પ્લીટ ધ્યાન આપજો. હું કારણ સાથે સમજાવીશ કે ભાઈ આવું કેમ થયું, આવું જવાબ કેમ આવે છે ને બધું. ટોટલ કેટલા આકૃતિ શીખવાની છે? 6 આકૃતિ શીખવાની છે. સૌથી પહેલા આકૃતિ કઈ છે? સમઘન. કઈ છે? સમઘન. સમઘન એટલે પાસો. તમે રમ્યો હશે ને સાપસીડીમાં પાસો. 6 બાજુ એની. કેટલી બાજુ હોય? પાસો રમ્યા હશે, કેટલી બાજુ આવે? 6. લૂડો રમ્યા હશે, એમાં કેટલી બાજુ હોય? 6. કોઈ દિવસ 7 જોયું છે તમે બાજુ? બોલતી 7 પડી સાહેબ, 7 પડી ગયા. 7 વાળો કોઈ હોય નહીં. ટોટલ કેટલી બાજુ હોય? 6. તો જો આવો જોઈએ ને પાસો. પાસો આવો જોઈએ. ક્લિયર? હવે આપણે ગણીએ. કોઈનો જો માર્કર છે? માર્કર આપો. 2 મિનિટ. માર્કર આપશો એટલે છેક સુધી દેખાય. પેન્સિલ ના દેખાય. જોજો સપાટી ગણીએ. ઓકે, પછી તમને એવું લાગે સાહેબ તો ગપ્પા મારતા હોય. અહીંયા હું કેટલા લખું? 1 આ બાજુ, 2 આ બાજુ, 3 આ બાજુ. 4 થઈ ગઈ સાહેબ? 4 જ છે ને. ઉપર ગણવાની ના. ઉપર વાળી કઈ? 5. અને આ નીચે વાળી. ઓકે, તો સમઘનમાં કેટલી સપાટી હોય? 6. સાહેબ એવું તો થોડું. 6 સપાટી ખબર હશે તો સૂત્ર આવડશે. 6 સપાટી ખબર હશે તો શું આવડશે? સૂત્ર. સારું, મને એમ કહો, બીજો એક પ્રશ્ન પૂછું તમને. ક્ષેત્રફળ કેટલા ડી હોય? ક્ષેત્રફળ કેટલા ડી હોય? મને એમ કહો પહેલા. 2D હોય. કેટલા ડી હોય ક્ષેત્રફળ? 2D હોય. એટલે તમે જોજો એકમ આપણે શું લખીએ છે? મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનું જે જવાબ આવે એ આપણે શું લખીએ છે? મીટર સ્ક્વેર. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર લખીએ છીએ. કેમ લખીએ છીએ? કારણ કે ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D હોય. એને 2 ડાયમેન્શનમાં માપવામાં આવે છે. બીજી એક વસ્તુ કે આપણે તમે જોયું હશે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કોને આવડે છે? વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર? વેરી ગુડ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર એ છે પાઈ આર સ્ક્વેર. મન કહો ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D. તો તમારે કઈ રીતે ખબર પડે કે આ સૂત્ર 2D નું છે? તો ચલ કોણ? આર. એનો ઉપર કેટલા છે?
2 એનો મીનિંગ અહીંયા આ જે સૂત્ર છે કોના માટે વપરાયેલું છે? ક્ષેત્રફળ માટે. એટલે અહીંયા આ જે સ્ક્વેર છે એ શું દર્શાવે છે? 2D નું ડાયમેન્શન દર્શાવે છે. ઓકે, હવે પહેલું સૂત્ર જોઈએ સમઘનનું. સમઘનનું પહેલું છે, હવે જો બે સૂત્ર આવશે. પહેલા તો એક યાદ રાખજો કે પૃષ્ઠફળનું બીજું નામ શું? કોને ખબર છે? પૃષ્ઠફળને બીજું શું કહેવાય? શું કહેવાય? ક્ષેત્રફળ. પૃષ્ઠફળનું બીજું નામ શું છે? ક્ષેત્રફળ. હવે બે ક્ષેત્રફળ તમારે યાદ રાખવાના છે. એક તો વક્ર સપાટી, એક કઈ? વક્ર, અને બીજી આવશે કુલ સપાટી. ફરીથી ક્ષેત્રફળ કેટલા રીતના સૂત્ર આવશે? બે રીતના સૂત્ર આવશે. એક આવશે વક્ર સપાટી અને બીજું આવશે કુલ. સર ખબર ના પડી, શીખવાડો. દાખલા તરીકે હું અહીંયા લખું છું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળના બે સૂત્ર આવશે. પહેલું કયું આવશે? વક્ર સપાટી. બીજું કયું આવશે? કુલ સપાટી. આ કોણ છે લ્યા? બસ સમજો. ક્ષેત્રફળના કેટલા સૂત્ર? બે. પહેલું કયું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને બીજું કયું આવશે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. સર આનો મીનિંગ શું થાય સમજાવું. જો વક્ર સપાટી હોય ને, હવે આમાં હું કહું વક્ર સપાટી, તો કઈ સપાટી ઉડી જાય ખબર છે? ઉપરનું ઉડી જાય. એટલે કયો ભાગ ઉડી જાય? પાંચમો, છઠ્ઠું ઉડી જાય. ફરીથી વક્ર સપાટીમાં કઈ લેવાય? ઉપરનું અને નીચેનું લેવાય. મગજમાં બેસ્યું? વક્ર સપાટીમાં કયું ના લેવાય? ઉપરનું અને નીચેનું લેવાય નહીં. ફક્ત કઈ લેવાય? ચારે બાજુ. આટલું તો ખબર પડી ગઈ કમ્પ્લીટ. તો વક્ર સપાટીમાં કઈ વસ્તુ નથી લેતા? તો ઉપરની અને નીચેની સપાટી ન લેવાય. અને કુલમાં બધું જ લેવાય. કુલમાં તો શું આવે? બધું જ આવે. ખબર પડી ગઈ? ચલો ફરીથી. વક્ર સપાટીમાં કઈ વસ્તુ ના આવે? ઉપરનું અને નીચેનું આવે નહીં. અને કુલમાં બધું જ આવે. ઉપરની પણ સપાટી આવે અને નીચેની પણ આવે. ચલો સૌથી પહેલા આપણે કયું સૂત્ર જોવાનું છે? કોના માટેનું? સમઘનનું. હવે મને કહો, સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર દેખાય છે? હા કે ના? હવે મને એમ કહો, સમઘનની વક્ર સપાટીમાં કઈ સપાટી ઉડી જાય? ઉપરની. એટલે કયો ભાગ? પાંચમો અને છઠ્ઠો ભાગ ઉડી ગયા. ટોટલ કેટલી સપાટી આવે? 6. એમાંથી કેટલી સપાટી જતી રહી? 2. એટલે અહીંયા મેં કેટલા લખ્યા? 4 લખ્યા. અહીંયા મેં કેટલા લખ્યા? 4. કોઈ તમને પૂછે ભાઈ અહીંયા 4 કેમ આયા? ઉપરની સપાટી અને નીચેની સપાટી શું જતી રહે? ગાયબ થઈ જાય. કેમ? કયું સૂત્ર છે? હા, અને વક્ર સપાટીમાં હોય તો કઈ કઈ સપાટી જતી રહે? ઉપરની અને નીચેની સપાટી જતી રહે. ધ્યાનથી જુઓ, અહીંયા શું લખ્યું છે? ધ્યાનથી જો, કઈ સપાટી છે? કુલ. એટલે કેટલું આંકડો આવી ગયો? કેમ 6 આવ્યું? ઉપરની અને નીચેની સપાટી શું થઈ જાય? એડ થઈ ગઈ. ક્લિયર? હવે વાત કરીએ સર આ એ છે શું? હવે શાની વાત કરીએ? આ એ ક્યાંથી લાવે? હવે હું તમને એક પ્રશ્ન પૂછું. મને એમ કહો, આમાં લંબાઈ એટલે કે આ લંબાઈ અને પહોળાઈ કેવી હોય? સરખી હોય કે અલગ અલગ? સમઘનમાં જો આ કેવું હોય અને આ કેવું હોય? સરખું હોય કે અલગ અલગ હોય? સરખું હોય 100%. આનો હું એ લખું તો આને શું લખાય? એ જ લખાય. કેમ એ લખાય? કારણ કે આનું માપ અને નીચે વાળાનું માપ કેવું છે? સરખું છે. એટલે તો શું બોલાય છે? સમ. શું બોલાય છે? સમ. ક્લિયર? હવે મને એમ કહો, ક્ષેત્રફળ લેવાનું હોય તો કોનો કોનો ગુણાકાર થાય? a ગુણ્યા a. ફરીથી ક્ષેત્રફળ લેવાનું હોય તો કોનો કોનો ગુણાકાર થાય? a ગુણ્યા a. જસ્ટ તમને થોડુંક સમજાવું આગળનું એક વસ્તુ. એટલે કે સમજો, એક વસ્તુ લઉં. ઓકે, ચાલશે. એક વસ્તુ સમજાવું. દાખલા તરીકે હું લંબચોરસ દોરું. આ શું છે? લંબચોરસ. તમે ધોરણ 7 માં ભણી ગયા. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? કોને આવડે છે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કોને આવડે છે? ભૂખ્યું છે એટલે ના આવડે.
ગોખ્યું છે એટલે ના આવડે. તો જો અહીંયા આને શું કહેવાય? પહોળાઈ. અને આને શું કહેવાય? લંબાઈ. તો સૂત્ર શું આવે? આ બંનેનો ગુણાકાર, L ગુણ્યા, હા કે ના? ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? L ગુણ્યા B. સાચી વસ્તુ. હવે જસ્ટ બીજું આપણે વિચારીએ. આ શું છે? આ શું છે? ચોરસ. આનું માપ A હોય તો આનું માપ કેટલું હોય? ચોરસ એ જ હોય. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તમે ઘૂઘરા જેવું બોલશો. ચોરસનું ક્ષેત્રફળ શું? વેરી ગુડ. A ગુણ્યા A. અહીંયા ગુણાકાર છે ને? અહીંયા શું છે? ગુણાકાર. તો આનું સૂત્ર શું આવે? A ગુણ્યા A એટલે શું લખાય? A સ્ક્વેર લખાય. હવે તમે મને એમ કહો, સમઘનમાં બધી બાજુ કોના જેવી દેખાય છે? ચોરસ જેવી દેખાય છે કે લંબચોરસ જેવી? ચોરસ જેવી દેખાય છે. હવે કેટલા ચોરસ? વક્ર સપાટીમાં કેટલા ચોરસ? વક્રમાં એક ચોરસ, બીજો ચોરસ, ત્રીજો ચોરસ, ચોથો ચોરસ. ચલો, એ ટોટલ કેટલા ચોરસ છે? 4 ચોરસ. કેટલા ચોરસ? 4. હવે જોજો, ભૂસાતું નહીં. આપણે એક ચોરસનું સ્ક્વેર લખ્યું. આ કોનું? એક બાજુનું. ચલો, પછી આ બીજી બાજુ, પછી આ ત્રીજી બાજુ, પછી આ ચોથી બાજુ. બધાનો સરવાળો કરો તો શું જવાબ આવે? એટલે તમે ધ્યાનથી જુઓ, અહીંયા શું આવ્યું? 4a². એમની નથી આવ્યું. મને એમ કહો, સમઘન બનાવવું છે. મારે શું બનાવવું છે? સમઘન બનાવવું છે. તો ધ્યાનથી જો, આ સપાટી કોના જેવી દેખાય છે? ચોરસ જેવી. હવે હું એમ કહું કે બાળકો આનું સૂત્ર બોલો ને, આનું A અને આનું A. તો આનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. તો તમે શું બોલો? શું બોલો? A² બોલો. આનું સૂત્ર શું આવે? A². ચાલો, A². આનું સૂત્ર શું આવે? A². આનું સૂત્ર શું આવે? A². અને આનું સૂત્ર શું આવે? ચલો, 4a² ભેગા થઈને સૂત્ર શું બની જાય? 4a². આવું બોલો. ગોખવાની જરૂર પડે? સૂત્ર ગોખવાની વસ્તુ છે કે સમજવાની વસ્તુ છે? સમજો છો? આખું સમઘન કેટલી, આ ચારે બાજુ જુઓ. ચોરસ, ચોરસ, ચોરસ અને ચોરસ. તો એકનું જો A² થાય તો કેટલી સપાટી છે? તો A² વત્તા A² વત્તા A² વત્તા A². તો સૂત્ર શું બને? વેરી ગુડ. તો અહીંયા જો આનો સૂત્રની આપણે વાત કરીએ તો પહેલું A² વત્તા A² વત્તા A² વત્તા A². એટલે ટોટલ કેટલા છે? હા, એટલે અહીંયા શું આવ્યું? 4a². 4 હે ના આયા? તો ખબર પડી ગઈ. 4 શા ના આયા? સપાટીના કેટલી સપાટી છે? 4. અને A² તો ખબર પડી ગઈ, કેમ કે ચોરસ છે. આ કોના જેવું દેખાય છે? ચોરસ. હવે મને એમ કહો, કુલ સપાટીમાં શું આવે? 6a² આવે. કેમ 6a²? કારણ કે ઉપરની અને નીચેની સપાટી શું થઈ જાય? એડ થઈ જાય. હવે મને કહો, આ કોઈ દર ભૂલાય? ચલો, વક્ર સપાટી, સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4a². સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6a². આવડી જાય. હવે મને એમ કહો, અહીંયા હવે ત્રીજું એક સૂત્ર લખ્યું છે, સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ. હવે જો સમઘન દોરું છું. દેખાય છે સમઘન? હવે મને એમ કહો, ઘનફળ 3D ગણાય કે 2D ગણાય? ઘનફળ કેટલા D હોય? ઘનફળ હંમેશા કેટલા D હોય? 3D. કેમ 3D? ભરવામાં આવે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ ભરવાની આવે તો એમાં કોની એન્ટ્રી થાય? ઘનફળ. પાણી ભરો તો શાનું સૂત્ર આવે? ઘનફળ. ઘઉં ભરો, શાનું સૂત્ર આવે? ઘનફળ. હવા ભરો, શાનું સૂત્ર આવે? ઘનફળ. એ જ રીતે ઘનફળમાં 3D જોવાનું. હવે જો 3D તમને હું બતાવું. જો આ એક દેખાય છે રેખા, હવે જો આ બીજી દેખાય છે રેખા, અને એક ત્રીજી દેખાય છે. આનું માપ કેટલું? A ગુણ્યા આનું માપ કેટલું? A ગુણ્યા આનું માપ પણ કેટલું? A. એટલે સૂત્ર શું થઈ જાય? A³ થઈ જાય. સૂત્ર શું થઈ જાય? A³. તો અત્યાર સુધીમાં તમે કેટલા સૂત્ર શીખ્યા? 3. પહેલું, સમઘનની વક્ર સપાટી સૂત્ર 4a². સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ 6a². સમઘનનું ઘનફળનું સૂત્ર A³
શું બોલાય? એ ક્યુબ. આવડી ગયું? આ કોઈ ભારે લાગ્યું તમને આમાં? કોઈ ભારે લાગે છે કે સર આ તો બહુ ભારે? કમ્પ્લીટ? આગળ જવા દો. હા સર. આ જુઓ, હવે આ કયું છે? લંબઘન. હવે લંબઘન શીખવું હોય ને તમારી જોડે આકૃતિ હોવી જોઈએ. હવે ધ્યાન આપજો, તમે મને જવાબ આપવાનું છે બધી વસ્તુ કે આને શું કહેવાય. ચલો મને એમ કહો, આને શું કહેવાય? લંબાઈ. આને શું કહીએ આપણે? લંબાઈ. એલ લખ્યું. ચલો મને એમ કહો, આને શું બોલાય? પહોળાઈ. પહોળાઈ માટે શું લખ્યું? બી લખ્યું. ચલો આનું બોલો, આ શું લખાય? ઊંચાઈ. હવે જસ્ટ વિચારજો, લંબઘનનું ઘનફળ આવડી છે. લંબઘનનું શું આવડે? પહેલું સૂત્ર ઘનફળ. કેવી રીતે સમજાવ? ધ્યાનથી જુઓ તો તમને એક સૂત્ર તો જાતે આવડી જાય. ચલો આનો શું બોલાય? ઊંચાઈ. આનો શું બોલાય? પહોળાઈ. આનો શું બોલાય? લંબાઈ. હવે ધ્યાનથી જુઓ, 3D દેખાય છે? તો ત્રણેયનો ગુણાકાર કરો, એલ બી એચ. તો ઘનફળનું લંબઘનનું ઘનફળનું સૂત્ર શું આવ્યું? એલ બી એચ. પેલામાં કેવું હતું? એ ગુણ્યા એ. કેમ એવું? કેમ એવું? બધામાં એ કેમ આવતું હતું? કારણ કે બધી બાજુ કેવી છે? હા. તો હવે 3D માં જસ્ટ વિચારવા જો, તો આ આવ્યું એ. ક્લિયર? આ એ અને આ બાજુ વાળું પણ શું છે? એ. તો ત્રણેયનો ગુણાકાર શું થાય? એ ગુણ્યા એ. સમઘનમાં શું બને? એ ક્યુબ થાય. સમઘનમાં શું બની જાય? એ ક્યુબ. જ્યારે લંબઘન આવું દેખાય. તો લંબઘનમાં જો આપણે 3D નો ગુણાકાર કરીએ, જો અહીંયા શું છે? એચ ગુણ્યા બી ગુણ્યા એલ. તો સૂત્ર શું બની જાય? એલ બી એચ. તો આ કોનું સૂત્ર થયું? લંબઘનનું ઘનફળ. લંબઘનનું શું બન્યું? ઘનફળ. ગુગશો તો ના આવડે સૂત્ર, સમજો તો આવડી જાય. આ કોનું સૂત્ર થયું? લંબઘનનું ઘનફળ. હવે મને એમ કહો, જસ્ટ તમને પ્રશ્ન પૂછું, તમારામાંથી જોઈએ કોને આવડે. મને એમ કહો, આનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? એલ અને બી છે. આનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? એલ ગુણ્યા બી. વેરી ગુડ. આનું સૂત્ર શું આવે? એલ ગુણ્યા બી. આ ઉપરનું છે. આ કયું છે? ઉપરનું. ચલો પાછળનું. ચલો આને શું બોલાય? બી. આને શું બોલાય? આનું સૂત્ર શું આવે? એલ બી જ આવે. ગુણાકાર જ કરવાનું. હવે જસ્ટ વિચારીએ, ઉપર એ શું છે? એલ બી. નીચે શું છે? આટલું તો આવડ્યું ને? હું તમને એમ કહું, તમને કોઈ નહીં આવડતું. ફક્ત એટલું તો કહો, ઉપરનું શું છે? એલ બી. નીચેનું એલ બી. આટલું ખબર પડી? સર આટલું ખબર પડી ગયું. હવે મને એમ કહો, આનું સૂત્ર શું આવે? આ શું છે? ઊંચાઈ. આ શું છે? આનું સૂત્ર શું આવે? એલ એચ. સાચી વસ્તુ. લાંબુ એને લંબાઈ કહેવાય. આ તો ઊંચાઈ છે, દેખાય છે? સારું. હવે ધ્યાન જોજો. કેરીન પેટી. આને શું બોલાય? ઊંચાઈ. આને શું બોલાય? પહોળાઈ. તમે બોલો લંબાઈ. તો આ શું છે? આ શું છે? તો પછી આ લંબાઈ છે કે પછી આ લંબાઈ છે? જે બહુ લાંબુ હોય એને શું કહેવાય? લંબાઈ. ફેકમ ફેક ચાલુ છે. લંબાઈ. આ એચ. આ ઊંચાઈ એચ. આને શું બોલાય? ચલો આનું સૂત્ર શું આવે? એચ બી. વેરી ગુડ. એચ. ક્લિયર? આપણે વક્ર સપાટી સૂત્ર બનાવીએ છીએ. ચલો આનું બોલો. આનું નામ એચ. આનું નામ એલ. વેરી ગુડ. એલ. સૂત્ર બનાવ. એચ એલ. બની ગયું? ચલો 4 સપાટી છે. 4 વાર ફેરવવું પડે. મારે તો હાથ દુખાવાનું ચાલુ છે. ચલ આનું એચ. આનું બી. સૂત્ર બનાવ. એચ બી. હવે હું તમને એક પ્રશ્ન પૂછું,
તમારે મને જવાબ આપવાનું છે. આપણે સૂત્ર ગોખવું નહીં, સમજવું છે ને? તમારે મને જવાબ આપવાનું. ચલો, જાદુ મંતર છું. આપણે જાદુ આવડી ગયું છે. ઓકે, હવે જસ્ટ સમજીએ કોનું સૂત્ર બનાવવાનું છે. લંબઘનની કઈ સપાટીનું સૂત્ર બનાવવાનું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે સમજો, મને એમ કહો, વક્ર સપાટીમાં કઈ વસ્તુ ઉડી જાય? ઉપરનું અને નીચેનું. ચલો, ઉપરનું સૂત્ર શું હતું? યાદ રાખજો, ઉપરનું સૂત્ર શું હતું? LB. ચલો, નીચેનું શું હતું? શું દેખાય છે? LB. તો નીચેનું પણ શું હતું? LB. તો આ તો બે ઉડી ગયા. હવે જસ્ટ વાત કરીએ. હવે આપણે આડું વિચારીએ. ઓકે, આનો નંબર આપી દઈએ 1. પણ તમે એમ કહો સાહેબ નંબર નહીં આપતા, એટલે બધું ફેરીને તમે લાવો. ચલો, આ નંબર આપી દઈએ આપણે 1. ચલો, 1 નું સૂત્ર બોલો. HL. જોજો, સૂત્ર લખું છું. HL સૂત્ર બનાવીએ છીએ. ચલો, પહેલું HL ખબર પડી ગઈ. ચલો, હવે બીજાનું સૂત્ર બોલો. બગડો, આ શું દેખાય છે? HB. ચલો, અહીંયા લખું છું હું, ભૂલથી આ પેન ના આવી જાય પાછું. HB. ચલો, વત્તા. ચલો, બગડો ક્યાં જતો રહ્યો? 1. હા, આ બગડો જતો રહ્યો. હવે કયું આવ્યું? તગડો. તગડા નંબર ઉપર કયું છે? H. હા, એટલે LH લખો, HL લખો, ચાલી જાય. કેટલી સપાટી પૂરી થઈ? 3. વક્રમાં કેટલી સપાટી આવે? 4 ને? હજી ચોથા નંબરની હવા આવશે. ચોથા નંબર પર કયું છે? HB. સૂત્ર પૂરું થઈ ગયું. સૂત્ર આવડી ગયું. કઈ સપાટી ઉડાડી દેવાની? ટોટલ સપાટી કેટલી હોય? 6. ગણો સપાટી. 1, 2, 3, 4. 2 સપાટી કઈ ઉડાડી? ઉપરની 2 ઉડાડી દીધી. હવે સરવાળો કરો, જે તમને સરખું દેખાય. જો HL અને HL 2 છે, તો શું લખાય? 2HL. ચલો, HB અને HB કેટલા છે? 2 છે, તો શું લખો? HB. કોમન શું નીકળે? વાહ, હજી બોલો હરખું. 2H કોમન નીકળે. અંદર શું વધે? L પ્લસ B. જો આ કોમન નીકળે કે ના નીકળે? આપણે કોમન નીકાળીએ તો અંદર શું વધે? L પ્લસ B. જોઈ લેજો, 2H કૌંસમાં L વત્તા B. જોઈ લો, 2H કૌંસમાં L પ્લસ B. ખેલ ફક્ત તમને આકૃતિ આવડે ને, આયરી આકૃતિ, પછી તમે આના લંબાઈ ગણ લો. આને શું ગણ લો? તો ગર્ભ ઘેર આવી જાય. તો પછી આ શું હતું? ઓકે, તો એવું નહીં કરવાનું. સમજો હવે, બસ. તો આ ખબર પડી. હવે ધ્યાન આપો અહીંયા. ચલો, ફરી એકવાર જોઈએ. આપણે અત્યારે કયું જોઈ રહ્યા છીએ? લંબઘન. ચલો, લંબઘનમાં ઘનફળનું સૂત્ર શું હતું? એકદમ હેલું. શું હતું? LBH. યાદ તો છે ને? લંબઘનનું સૂત્ર શું હતું? LBH. કેમ કે એમાં 3D જોવા જઈએ તો આ શું બને? H. આ શું બને? B. અને આ શું બને? L. તો ઘનફળમાં 3D નો ગુણાકાર થાય. LBH. ઘનફળનું સૂત્ર આવડી ગયું. ઓકે, હવે આપણે કોનું સૂત્ર જોઈશું? વક્ર સપાટી. મન કહો, વક્ર સપાટીમાં શું ઉડી જાય? શું ઉડી જાય? ઉપરની લંબાઈ અને પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ શું થઈ જાય? ઉડી જાય. શું આવે? HL વત્તા HL વત્તા BH વત્તા BH. સરવાળો કર દો. 2HL વત્તા 2BH. કોમન નીકાળ દો. 2H કૌંસમાં L વત્તા B. થઈ ગયું. હવે ત્રીજા નંબરનું સૂત્ર આવે છે કુલ સપાટી. કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે મને એમ કહો, કોણ એડ થઈ જાય? કોણ એડ થઈ જાય? ઉપરનું જે છોડી દીધું હતું ને, તમે કટ કરી નાખ્યું હતું, એ શું થઈ જાય?
એડ થાય. તો હવે આપ જુઓ HL વત્તા HL વત્તા BH વત્તા BH એટલે વક્ર તો આવે ને, કુલમાં વક્ર તો આવે. બીજું શું એડ થયું નવું? LB વત્તા LB. ચલો સરવાળો કરો. 2HL વત્તા 2BH વત્તા 2LB. કોમન શું નીકળે? ફક્ત 2 નીકળશે. કોમન શું નીકળે? 2. તો અંદર શું વધે? HL વત્તા BH વત્તા LB. સૂત્ર પૂરું. મને નહીં લાગતું કે સૂત્ર ગોખવું પડે. જો કમ્પ્લીટ સમજો તો આ સૂત્ર તમને આવડે જ. કોઈ ગોખવા જેવું લાગે છે? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ફરીથી જોઈએ. આ ખબર પડી ગઈ છે? પૂછી નાખો ને, કેમ કે રેકોર્ડ થાય જ છે. ચલો સૌથી પહેલા આપણે સમઘનનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કોણ કહેશે? હાથ ઉપર કરો. જે ના આવડે હાથ ઉપર કરો. શું આવે? વક્ર સપાટીમાં કેટલી બાજુ આવે? હાથ ઉપર કઈ જવાબ આપો. શું જવાબ આવે? વેરી ગુડ. શું જવાબ આવે? 4a². ચલો સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ એકદમ હેલું. હાથ ઉપર કઈ જવાબ આપવાનું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. હાથ ઉપર કઈ જવાબ આપવાનું છે? શું જવાબ આવે? હાથ ઉપર કઈ જવાબ આપવાનું છે? બોલ દેવેન્દ્ર. વેરી ગુડ, 6a². ચલો સમઘનની ઘનફળનું સૂત્ર. સમઘનનું ઘનફળનું સૂત્ર જો ગોખવાનું નથી. જો સમઘનનું 3D માં વિચારે આપણને અને આપણને. શું જવાબ આવે? હાથ ઉપર કઈ જવાબ આપો. શું જવાબ આવશે? a³. ચલો આટલું આવડી ગયું કમ્પ્લીટ. હવે આગળ જઈએ. હવે એના પછી આપણે કયું શીખ્યા હતા? લંબઘન. ચલો લંબઘન એટલે હા એ પણ ભૂસાતું નહીં. હું ટેન્શન માં આવી ગયું. હવે આમાં એવું જ સિસ્ટમ છે. એક વાર જાય ને તો પછી આ જ નહીં. તો ટચ એવું છે ને યાર. ચલો અહીંયા બોલ દો. આ કાઠું કોમ છે યાર અમારું. ચોથા નંબરનું લંબઘનનું ઘનફળ 3D માં વિચારો. શું આવે? લંબઘનનું સૂત્ર 3D માં અનોખી LBH. ચલો પાંચમું લંબઘનની વક્ર સપાટી. વક્ર સપાટીનું સૂત્ર 5મા નંબરનું આયા. લંબઘનની વક્ર સપાટીનું તો 2. કોમન શું નીકળતું હતું? H. કોમન શું નીકળતું હતું? H. અંદર શું વધે? L વત્તા B. ચલો છઠ્ઠું લંબઘનની કુલ સપાટીનું. કુલ સપાટીનું કોણ કહેશે? કોમન શું નીકળતું હતું? 2. પછી શું આવે? LB વત્તા BH વત્તા HL. ક્લિયર? કેટલા સૂત્રો તૈયાર થઈ ગયા? 6. હવે આવે છે નળાકાર. નળાકાર માટે કોઈના જોડે બંગડી હોય, કડું હોય તો આપો. બંગડી, કડું લાવ. ચલો હવે ધ્યાન આપજો. નળાકાર બસ નળાકાર બનાવવું હોય ને તો ધ્યાનથી જો. નળાકારની ઉત્પત્તિ કોના દ્વારા થાય છે? વર્તુળ છે. નળાકારનો પાયો કોણ છે? વર્તુળ. એકદમ સૌથી સહેલું સૂત્ર હોય ને તો નળાકારનું. સૌથી સહેલું સૂત્ર કોનું છે? નળાકારનું છે. તો ધ્યાન આપજો. તો નળાકારની ઉત્પત્તિ કોના દ્વારા થાય છે? વર્તુળ દ્વારા. હવે મને એમ કહો, વર્તુળ કોના દ્વારા? આ રિંગ દ્વારા કે અંદર દ્વારા? શાંતિથી વિચારજો. રિંગ દ્વારા કે અંદર દ્વારા? પાયો કયો છે?
રિંગ છે કે અંદરનું? રિંગ છે. કોણ છે? રિંગ. તો હવે ધ્યાનથી જો, તો રિંગ નું સૂત્ર કોને આવડે છે? આ વર્તુળની રિંગ નું સૂત્ર કોને આવડે છે? એટલે કે વર્તુળની પરિમિતિનું સૂત્ર કોને આવડે છે? શું આવે? 2πr. ચલો આ આવડ્યું. 2πr એટલે કે રિંગ. જો કિનારી, રિંગ એટલે કિનારી. હવે આવું લખું, આ પરિધ એટલે શું સમજવાનું? કિનારી. કિનારી એટલે પાયો. કોનો પાયો છે આ? કોનો પાયો છે? નળાકાર. હવે હું ખેંચું તો કોનો જન્મ થઈ જાય? કોનો જન્મ થઈ ગયો? નળાકાર. કોનો જન્મ થયો? હવે જસ્ટ વિચારો, ખેંચવાથી કોનો ઉત્પત્તિ થઈ? કોની ઉત્પત્તિ થઈ? ઊંચાઈ. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવે. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવે. પહેલો તો લખો પાયો. નળાકારનો પાયો કયો? 2πr. સ્મોલ પણ લખી શકો છો. અને બીજું કોનો જન્મ થાય છે? આ સૂત્ર પૂરું. સૂત્ર પૂરું. નળાકારની વક્ર સપાટી સમજવા જેવું છે ને. રિંગને તમે ખેંચો છો, રિંગને તમે જેમ ખેંચશો, રિંગને તમે જેમ ખેંચશો તો કોનો જન્મ થશે? બીજું ઊંચાઈ. કોનો જન્મ થાય? ચલો પાયાનું નામ 2πr. કોનો જન્મ થયો? ઊંચાઈ. એટલે સૂત્ર શું બને? હવે જો કુલ તો એનથી હેલું, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એ તો સૌથી હેલું, એ તો સૌથી હેલું. સૌથી પહેલા તો કોનું સૂત્ર લખી દેવાનું? વક્ર સપાટી. સૌથી તો પહેલા કોનું સૂત્ર લખવાનું? વક્ર. ચલો વક્ર સપાટી સૂત્ર. હવે ધ્યાનથી જો, બીજું શું એડ થાય છે? ગાયબ ના થઈ જાય. ગાયબ ના થઈ જાય. હા હાસ, આ ગાયબ થઈ જાય અમુક વાર તો પૂછે. હવે ચલો બીજું કોને એડ થાય છે? ચલો અંદરનું એડ થાય છે. કુલમાં તો કોને એડ થાય છે? અંદરનું. તો હવે અંદરનું સૂત્ર શું આવે? આ અંદરનું એટલે વર્તુળનું ક્ષેત્રફળ એડ થવાનું. અંદરનું કોને એડ થવાનું? ચલો કેટલા ક્ષેત્રફળ એડ થશે? 1 કે 2? કેટલા વર્તુળ છે? 1 છે કે 2? જો આ નળાકાર, આ 1 વર્તુળ, 2 વર્તુળ. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા અંદરનું કયું સૂત્ર બને? અંદરનું તો સૂત્ર શું આવે? πr². ચલો આ બાજુનું સૂત્ર શું બને? πr². હવે મને આ વક્રનું સૂત્ર શું બન્યું? તો પેલો પાયો, પાયો એટલે 2πr. અને બીજું કોની એન્ટ્રી થઈ? હવે મને એમ કહો કુલમાં કેટલો સૂત્ર આવે? પેલા તો વક્રનો આવે. વક્રનું સૂત્ર પ્લસ πr² પ્લસ, પૂરું થઈ ગયું સૂત્ર. સમજો છો શબ્દ શું છે? ફરીથી વક્ર સપાટીનું સૂત્ર શું? 2πrh. એ તો આવડી ગયું. વત્તા πr વત્તા, કેમ? કેટલા વર્તુળ છે? તો એ જ સૂત્ર અહીંયા લખવાનું છે કે 2πrh વત્તા પહેલું વર્તુળનું સૂત્ર πr² વત્તા બીજા વર્તુળનું સૂત્ર πr². ચલો અહીંયા મારા આર સ્મોલમાં લખું છું. હું સ્મોલમાં લખું, કેપિટલ લખો તો એ ચાલે. પછી અહીંયા કેપિટલ લખો તો પછી અહીંયા કેવું કરવું પડે? કેપિટલ કરવું પડે. ચલો 2πrh. ચલો બે આ બંનેનો સરવાળો કરું તો શું બને? હા, અને ના ખબર પડે તો 1 વત્તા 1 કેટલા થાય? ના આવડે તો શું લખાય? 1 વત્તા 1 કેટલા થાય? ચલો હવે મને કોમન શું નીકળે આમાંથી? તો કોમન કાઢો તો 2πr. અંદર શું વધે? h પ્લસ r. શું વધે? h પ્લસ r. ખબર પડી ગઈ આટલું? કોઈ ડાઉટ છે? સર એક વસ્તુ ખબર ના પડી, આ કોમન કાઢે ને એ ખબર ના પડી. સમજાવ. આ તો ખબર પડી ને કોમન. હવે અહીંયા કેટલા r છે? 2r. 2r માંથી કેટલા r જતા રહ્યા? 1 r જતો રહ્યો. હવે મને આમાંથી આમાં શું વધે? h વત્તા વત્તા અહીંયા 1 r જતો રહ્યો તો બીજો કયો r આવ્યો? એક તો વધ્યો કે ના વધ્યો? સમજો છો હું શું કહું છું? અહીંયા કેટલા r છે?
2 આનો મીનિંગ થાય આવું, એમાંથી એક આર જતો રહ્યો તો અંદર શું વધે? h વત્તા 1 આર. સ્ક્વેર નું મીનિંગ થાય 2r, r ગુણ્યા r. આટલું ખબર પડી ગઈ? મન નહીં લાગતું સૂત્ર ભારે, અને તમને નથી આવડતું તમે આટલું લાંબુ સૂત્ર લખો પછી કોમન કાઢો આ રીતે. ક્લિયર? આગળ જવા દો. હવે આપણે કયું જોઈશું? ઘનફળ. ઘનફળમાં 3D વિચારો. પેન બીજી પછી ગાયબ ના થતું, પેન કઈ રાખીએ આપણે? આયરી રાખીએ. 3D માં વિચારો તો કોનો કોનો સમાવેશ થાય? ધ્યાનથી જોજો, તમે જાતે બનાવો. એક તો કોનો સમાવેશ થયો? ઊંચાઈ જોજો, ગોખવા નથી. નળાકારનું ઘનફળ. તો પહેલો કોની એન્ટ્રી થઈ ગઈ? કોની એન્ટ્રી થઈ ગઈ? h. h આવી ગયું. ધ્યાનથી જોજો, 3D માં તમને આટલું આવું દોરતા આવડવું જોઈએ. આવડે કે ના આવડે? આવી લાઈન ડ્રો કરતા આવડે? હા સર, આવી લાઈન ડ્રો કરતા આવડે. મને એમ કહો, ઘનફળમાં આ શું બની ગયું? h. હવે ધ્યાનથી જુઓ, આ જે h આવ્યું એ આ બે લાઈન કોને સમાઈ જાય? શામાં સમાઈ જાય? મને એટલું કહો, આ બે લાઈન શામાં સમાઈ ગઈ? બોલતા નહીં. વર્તુળમાં. શામાં સમાઈ ગઈ? ક્ષેત્રફળમાં સમાઈ કે પરિમિતિમાં? ક્ષેત્રફળમાં. તો આવી ગયું સૂત્ર. સૂત્ર પૂરું. પાઈ આર સ્ક્વેર h. સૂત્ર પૂરું થઈ ગયું. આ કોનું સૂત્ર છે? ઘનફળનું, નળાકારનું ઘનફળનું. ફક્ત શું આવડવું જોઈએ? આકૃતિ. ફરીથી નળાકાર આ રીતે ખેંચી, આ શું છે? h. આ બે લાઈન શામાં જોડાઈ ગઈ છે? આખા વર્તુળમાં. તો આખા વર્તુળનું સૂત્ર શું? અને બીજું કોને એડ થાય? શું સૂત્ર આવે નળાકારનું ઘનફળનું? પાઈ આર સ્ક્વેર h. મન કહો, કોઈ ગોખવાની જરૂર છે? જેને નળાકાર આવડે ને એના શંકુ આવડી ગયો. સમજી, જેને નળાકાર આવડે એને કોણ આવડી જાય? શંકુ. થોડીક વાર શીખવાડું છું. ચલો, આવડી ગયું. કેટલા પૂરા થયા આપણે? ટોટલ 9 સૂત્ર. ચલો ફરીથી જોઈ લે. વક્ર સપાટી સૂત્ર. ચલો, વક્ર સપાટી બને કઈ રીતે? તો રિંગને ખેંચવાની. રિંગને શું કરવાની? ખેંચવાની. તો રિંગનું સૂત્ર 2 પાઈ આર. અને ખેંચ્યું તો કોનો જન્મ થયો? h નો. આવડી ગયું. ચલો બીજું, આ શું લખ્યું? 2 પાઈ આર h. કોણ એડ થયું? વર્તુળ. એનું સૂત્ર. બીજું વર્તુળ. શું આવ્યું? પછી કોમન કાઢતા તો આવડે. ચલો નીચે કોનું સૂત્ર? ઘનફળનું. ઘનફળમાં 3D દોરવા જાઓ તો કોની એન્ટ્રી થાય? પહેલું h. અને બે દંડા શામાં જતા રહ્યા? આખા વર્તુળમાં. એનું સૂત્ર શું આવે? અને બીજું શું? ક્લિયર? હવે આગળ જઈએ. જોઈ લો, આપણે બધા સૂત્ર આવી ગયા છે. બધા સૂત્ર આવી જાય છે. જોવાની જરૂર નથી, નહીં તો ટીચર કઈ રીતે બને? અમે આ બધું જોવા જઈએ તો. ઓકે, હવે જોઈએ ઘનફળ. એટલે શંકુનું. શંકુ એટલે પેલી જોકરની ટોપી હોય ને, અથવા તમે કોર્ન ખાતા હો, એ શંકુ. હવે જો પ્રોબ્લેમ એવું છે કે મારો જોડે આકાર પડ્યો નથી હતો, પણ તમને ખબર છે આપણા સ્ટુડન્ટ કેવા છે. ઓકે, તોડ નાખ્યું છે, પણ આપણે જસ્ટ ઇમેજ કરીએ. આપણે શું કરવાનું? જસ્ટ ઇમેજ કરવાનું છે. આમાં તમારા આની અંદર એક લાઈન ગોખશો ચાલી જશે. હું તમને એમ જ કહું છું, આખા ચેપ્ટરમાં એક જ લાઈન ગોખો. સાહેબ તમે એનું ગોખવાનું. હા, કેમ કે એની સાબિતી બતાવું કાઠું કામ છે. અત્યારે બતાવું કાઠું કામ છે. એ છે વક્ર સપાટી. ચલો શંકુ દોરી આપણે. ચલો, વક્ર સપાટીમાં કઈ વસ્તુ ના આવે? ઉપરનું અને નીચેનું આવે નહીં. આનો તો ઉપરનો ભાગ જ નહીં. અને આને કાપવા ના જતા. લે સટ, ઉપરનો ભાગ કટ. સાહેબે કીધું નીચેનો ભાગ કટ. આ બની ગયું લંબઘન. આ શું બની ગયું? લંબઘન. આગળ જઈને છેદ છે એટલે પછી તમે આ આકૃતિ બની ગઈ. લંબઘન બની ગઈ સાહેબ. એનું સૂત્ર કોઈને લંબઘન નું સૂત્ર ખબર છે? ઓકે, હવે આ સૂત્ર આમાં એપ્લાય કરો. વક્ર સપાટી ધોરણ 7 નું સૂત્ર આમાં એપ્લાય કરો એટલે આપણે તો કલ્યાણ છે જ. તો આ ઉપરનું ઉડાડવાનું નહીં, બાપરાનું ઉપરનું ભાગ જ નહીં, તો ચોથી ઉડાડશો. ખબર પડી ગઈ? ચલો જાદુ 1 2. ચલો આગળ.
તો ધ્યાનથી જોજો, હું તમને એક જ સૂત્ર ગોખવાની સલાહ આપું છું, એ પણ તમને યાદ રહી જશે. ફક્ત પાયલ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? પાયલ. પાયલ યાદ રહે. ઓકે, તમે શું લેવા ગયા હતા? જોકરની ટોપી. અને શું ભૂલીને આયા? પાયલ. યાદ આવી રહી છે? ચલો પહેલું સૂત્ર, આની વક્ર સપાટી. ચલો વક્ર સપાટીમાં કયો ભાગ ના આવે? આ વર્તુળ આવશે નહીં, ફક્ત આ ભાગ આવશે. ચલો શંકુની વક્ર સપાટીનું સૂત્ર, એનું સૂત્ર છે પાયલ. પાય આર એલ. આ સૂત્ર ગોખવાનું કહું છું. પાયલ. પાય આર એલ. પાયલ એટલે પાય આર એલ. યાદ રાખવું પડે. સાહેબ હું ગપ્પા માણસ યાર. પાયલ શબ્દ અલગ છે, એમાં તમે પાયલ ને પાયલ ખરા છો તમે. આ સૂત્ર યાદ રાખવાનું છે. પાય આર એલ. આગળ જઈએ, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કોણ એડ થાય? પહેલા તો એડ કોણ કરી દઈએ આપણે? પહેલા વક્ર સપાટી એડ કરીએ. વક્ર સપાટી સૂત્ર. હવે મને એમ કહો, બીજું શું એડ થાય? આનું સૂત્ર શું? તમે એડ કર દો. આનું સૂત્ર તો આવડે ને વર્તુળનું. તો આનું સૂત્ર ના આવડે તો કેટલા વર્તુળ છે? એક છે કે બે? આમાં વર્તુળ કેટલા છે? એક. તો સૂત્ર શું આવે? પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર. કોમન કાઢો, શું નીકળે? અંદર શું વધે? આનું મિનિંગ તો ખબર છે ને? આનું મિનિંગ કેટલા આર? બે આર. બે આર માંથી એક આર લઈ લીધું તો કેટલા આર વધે અંદર? એક આર વધે. હવે જોઈએ શંકુનું ઘનફળ. મેં તમને કીધું તું શંકુનું ઘનફળ સૂત્ર છે. મને એમ કહો, નળાકારનું સૂત્ર કોને આવડે છે? નળાકારનું ઘનફળનું. જેને આવડે હાથ ઉપર કરે. નળાકારનું ઘનફળનું સૂત્ર હાથ ઉપર કરીને જવાબ આપવાનું. બોલવાનું નહીં, આપણે જોડે જ રાખવાનું ખિસ્સામાં. 3D વિચારો. હાથ ઉપર કરીને જવાબ આપો. શું આવે સૂત્ર? હાથ ઉપર કરીને જવાબ આપવાનો. થોડી શિસ્ત રાખો. બોલ દેવેન્દ્ર. પાઈ સ્ક્વેર એચ. વેરી ગુડ. તો સૂત્ર શું આવે? પહેલા એચ. તો પહેલું પાઈ આર સ્ક્વેર એચ. આ તો આવડતું તું. ભાગ્યા ત્રીજો કર. હવે જો નળાકારના નાના ભાઈનું નામ યાદ રાખજો. નળાકારના નાના ભાઈનું નામ શું? શંકુ. શું નામ છે? શંકુ. નળાકારના નાના ભાઈનું નામ શંકુ. તો કોઈ કરવાનું નહીં. આ સૂત્ર લખો. પાઈ આર સ્ક્વેર એચ ભાગ્યા કયો ભાગ? ત્રીજો ભાગ. આ ત્રીજા ભાગના કારણે આનું નામ શું બન્યું? નાનો ભાઈ. આ ત્રીજો ભાગ કર્યો એટલે આને શું કીધું છે? નાનો ભાઈ. કોના કરતા નાનો? શંકુ કરતા કેટલા ભાગનો છે? ત્રીજા ભાગનો. તો એકદમ પહેલું, જેને નળાકાર આવડે એને કયું આવડે? ફરીથી કહું, જેને કયું આવડે? નળાકારનું ઘનફળ આવડે એને કોણ આવડી જાય? શંકુ આવડી જાય. ક્લિયર? અને જસ્ટ તમે વિચારો તો થોડું થોડું તો ખબર પડી જાય. આ કેટલા છે? એચ. આ શું આવે? પાઈ આર સ્ક્વેર. પણ કયા ભાગનું આવશે? ત્રીજા ભાગનું આવશે. કેમ ત્રીજા ભાગનું? કેમ કે જો આ વર્તુળ છે ને ઘટતું જાય છે. ઉપરથી નીચે કેવું થાય? ઘટતું, એટલે ત્રીજો ભાગ. અહીંયા ઘટે છે વર્તુળ, એટલે અહીંયા ભાગ્યા આવતા નથી. આમાં વર્તુળ કેવું છે? સ્ટેબલ છે. જ્યારે અહીંયા વર્તુળ કેવું છે? જેમ જેમ નીચે આવીએ છે એમ વર્તુળ વધતું જાય છે. એટલે ભાગ્યા શું કરવાના? 3. કેટલા સૂત્ર પૂરા કર્યા? 4. પહેલું કયું? સમઘનનું. બીજું લંબઘનનું. ત્રીજું નળાકારનું. ચોથું શંકુ. ઓકે, હવે આગળ જઈએ. ફટાફટ મને તમે સૂત્ર કહો. ચલો લંબઘનનું કોઈએ જા જુ કર્યું છે ને ફટકાર દે. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. સમઘનનું વક્ર સપાટી. દીર્ઘ છે? દીર્ઘ. હા, ચલો સમઘનનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સમઘન પહેલું. વક્ર સપાટીમાં કયું ના લેવાય? જવાબ આપો. કોને આવડે છે? બોલ આનંદ. વેરી ગુડ. 4a સ્ક્વેર. ઓકે,
મીના આવી છે મીના? હા, આગળ જઈએ. બીજું, સમઘનની કુલ સપાટીનું સૂત્ર. કુલ સપાટીનું ક્ષેત્રફળ. ફટાફટ બોલો. કુલમાં કોણ આવી જાય? એક એડ થઈ જાય. જેના આવડે હાથ ઉપર કરો. બોલો કોમલબેન. 6a². વાહ વાહ. 6a². ચલો આગળ જઈએ. ચલો, સમઘનનું ઘનફળ. હેલ્લા મહેલ. સમઘનનું ઘનફળ હાથ ઉપર કરો. એકદમ હેલું. વેરી ગુડ. a³ a³ તારું ઊભું નહીં થવાનું. પાછળ દેખાતું નહીં. ઓ સાહેબ, આ દેખાય છે છેલ્લે? રેડ બોલ પેન દેખાય છે? ઓકે. હવે મને એમ કહો, લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એકદમ સહેલું. લંબઘનનું ઘનફળ. ઘનફળ 3D માં વિચારો. શું આવે? કોને આવડે છે? હાથ ઉપર કરીને જવાબ આપો. બોલ કીવર્ડ. વેરી ગુડ. LBH. ચલો, પાંચમું, લંબઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કઈ વસ્તુ જતી રહે? ઉપરની LB, નીચેની LB. આ જતું રહે. ઉપરનું LB અને નીચેનું LB જતું રહે. એકદમ સહેલું છે, જાતે આવડી જાય, કોઈ ભારે નથી. બોલ નરેશ. 2h કૌંસમાં L વત્તા B. ચલો, છઠ્ઠું, લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચલો, કુલ સપાટીનું ક્ષેત્રફળ બોલો. બોલો અનોખી બેન. HL. વેરી ગુડ. ચલો, હવે કોનું સૂત્ર આવશે? નળાકારની. ચલો, નળાકારની વક્ર સપાટી યાદ કરો. રિંગ ને ખેંચતા હતા. નળાકારની વક્ર સપાટી. ક્ષેત્રફળ યાદ કરો. રિંગ ને ખેંચતા હતા. રિંગ નું સૂત્ર શું? બોલે દેવા દે. 2πr. હજી એક રહી ગયું, h. ચલો, આઠમું, નળાકારની કુલ સપાટી. કુલ સપાટી તો પેલા વક્રતા આવે જ. કોની એન્ટ્રી આવે? વક્રતા આવે જ. ચલો, વક્રનું સૂત્ર શું? 2πrh. કેટલા વર્તુળ નળાકારમાં? 2 વર્તુળ. સૂત્ર બોલો 2 વર્તુળના. πr² વત્તા πr². ક્લિયર? એટલે શું બને? 2πrh વત્તા 2πr². કોમન કાઢતા આવડે? કોમન કાઢો. 2πr અંદર શું વધે? h પ્લસ r. તો રિયલમાં સૂત્ર તો કયું યાદ રાખવાનું? આ જ યાદ રાખવાનું. 2πr કૌંસમાં h વત્તા r. સૌથી સહેલું સૂત્ર હોય તો નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ સૌથી સહેલું સૂત્ર હોય. કોને આવડે છે નળાકારનું ઘનફળ? 1 2 3 બોલ જરા છે. πr²h. ચલો, 10મા નંબરનું. 10મા નંબરનું શંકુનું ઘનફળ. સોરી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આ નહીં લઈએ, પાછળ રિપીટમાં હવે 2 લઈ લેશું. ગોળાનું અર્ધ ગોળા. ભાઈ વારે ઘડી રિપીટ ના કરો, ટાઈમ વેસ્ટ થાય છે. બોલો. વેરી ગુડ. પાયલ એટલે કે πrl. ચલો, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ.
તો શું આવે? વક્ર તો આવે જ. કેટલા વર્તુળ હોય શંકુમાં? એક કે બે? વર્તુળમાં કેટલા હોય? સોરી, શંકુમાં વર્તુળ કેટલા હોય? એક જ હોય. કોમન કાઢો આમાંથી. અંદર શું વધે? ચલો, શંકુનું ઘનફળ. ભાઈ નાનો ભાઈ છે કોનો? નળાકારનું. કયા ભાગનું? ત્રીજા ભાગનું. જો નાનો ભાઈ છે. કયા ભાગનું? ત્રીજા ભાગ. તો આવડે? કેટલા સૂત્રો ચાલી ગયા અત્યાર સુધીમાં? 12 સૂત્ર ચલાવી દીધા છે. હવે કેટલા રહ્યા? 2. એક ગોળો રહ્યો અને એક અર્ધ ગોળો. ક્લિયર? આગળ જઈએ. ચલો, હવે જો અહીંયા છે ને એક ટર્નિંગ પોઈન્ટ છે કે અહીંયા છે ગોળાનું ફક્ત ક્ષેત્રફળ જ આવ્યું, વક્ર નથી આવ્યું. કુલ શબ્દ નથી વાપર્યું. વક્ર નથી વાપર્યું, કુલ શબ્દ નથી વાપર્યું. યાદ રાખજો, હંમેશા ગોળો વક્ર જો એનું કુલ આવે નહીં. ફરીથી કહું, જો ના સાંભળ્યું હોય, ગોળામાં ક્ષેત્રફળ એક જ આવે. તમે અત્યાર સુધી ક્ષેત્રફળ કેટલી વાર સાંભળ્યા? 2 વખત શબ્દ સાંભળતા હતા. ક્ષેત્રફળના 2 સૂત્ર આવતા હતા. પહેલું કયું સૂત્ર આવતું હતું? વક્ર આવતું હતું. બીજું કયું આવતું હતું? કુલ આવતું હતું. પરંતુ ગોળાની અંદર તો શું આવે? ફક્ત વક્ર સપાટી જ આવે. કેમ કુલ ના આવે? કારણ કે કુલ બને જ ના. ગોળો ચારે તરફથી વક્ર હોય. ગોળો ચારે તરફથી શું હોય? વક્ર. એમાં કુલ બુલ શબ્દ આવે નહીં. તો સૂત્ર યાદ રાખજો. શું છે? 4πr². ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4πr². ગોળાનું કુલ બોલો કે વક્ર બોલો, બંને સૂત્ર એક જ છે, અલગ અલગ નથી. આગળ જોઈએ. ગોળાનું ઘનફળ. ઘનફળની અંદર કોઈ નહીં. અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત છે. એની જગ્યાએ કેટલા કરવાના? 3 કરવાના. 3 કર્યા તો નીચે કેટલા વડે ભાગવાના? 3 વડે જ ભાગવાના. તો ફરીથી એકવાર જોઈ લઈએ. ગોળાના ઘનફળનું સૂત્ર શું? 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ r ક્યુબ. અને ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 4πr². યાદ રાખજો, ક્ષેત્રફળ હંમેશા 2d જ હોય, એટલે શું લખાય? સ્ક્વેર જ આવે. ક્લિયર? હવે આના અડધું કરો એટલે કોનું સૂત્ર બની જાય? અર્ધ ગોળાનું. શું કરો? અડધું કરો તો શાનું બની જાય? અર્ધ ગોળાનું. હવે જો અહીંયા ટર્નિંગ પોઈન્ટ એટલે છે, મને એમ કહો, ગોળાનું ઘનફળનું સૂત્ર શું હતું? ગોળાનું ઘનફળનું સૂત્ર તો 4/3 પાઈ r ક્યુબ. યાદ આવે છે? 4 ના અડધા કરો અર્ધ ગોળાનું બની જાય. તો અર્ધ ગોળાનું ઘનફળનું સૂત્ર 4 ના અડધા કેટલા? 2. તો 2/3 પાઈ r ક્યુબ. જોઈ લો આ સૂત્ર. તો જેને ગોળાનું ઘનફળ આવડે એને કોનું આવડી જાય? અર્ધ ગોળાનું આવડી જાય. કેમ કે અડધા કરવાના. શું કરવાના? 4 ના અડધા કરવાના. ચલો, એ તો પૂરું થયું. હવે ધ્યાન આપજો. તમને યાદ હોય તો મેં એક શબ્દ બોલ્યો હતો. ગોળામાં શું આવે? ફક્ત કયું સૂત્ર આવે? વક્ર જ આવે. કુલ આવે નહીં. પણ અર્ધ ગોળામાં તો પાછા કેટલા થાય? 2 થાય. એક કુલ પણ આવે અને બીજું કયું આવે? વક્ર સપાટી આવે. કેમ કે વચ્ચેથી આપણે કાપીએ છીએ. ગોળાના વચ્ચેથી શું કરીએ? કટ કરીએ તો કેટલી સપાટી? વક્ર પણ બની ગઈ અને નીચેનું વર્તુળ બનશે. તો હવે ધ્યાન આપજો. મને એમ કહો, ગોળાનું વક્ર સપાટી અથવા ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું? યાદ કરો. 4πr². અને અર્ધ ગોળાની વક્ર સપાટીમાં ભાગ્યા 2 કરવાના. તો શું બની જાય? શું બની જાય? 2πr². આનું અડધું કરો. 2 ના અડધા કેટલા? સોરી, 4 ના અડધા 2. તો અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 2πr². હવે મને એમ કહો, આનું સૂત્ર શું બન્યું? 2πr². મને કહો, આ શું કહેવાય? આનું શું બોલાય? વર્તુળ બોલાય. આનું સૂત્ર શું આવે? હવે કુલમાં તો કોણ એડ થાય? ઉપરનું વર્તુળ એડ થાય ને. કુલમાં કોણ એડ થાય? ઉપરનું વર્તુળ. તો હવે તમે મને એમ કહો, કુલમાં આપણે એડ કરીએ તો જો આનું સૂત્ર કુલમાં, તો પહેલું શું લખવાનું? 2πr² અને ઉપરનું વર્તુળ. એટલે ટોટલ કેટલા થયા?
3πr². ફરીથી સમજાવું છું, ના ખબર પડે તો ધ્યાન આપજો. છેલ્લા 4 સૂત્ર હતા. ઓકે, 5, 2 પેલા અને આના 3. ફરીથી ધ્યાન આપજો. વક્ર સપાટીનું સૂત્ર શું? 2πr². હવે જો આ તો 2πr² છે. ઉપર શું દેખાય છે? વર્તુળ. એનું સૂત્ર શું આવે? હવે કુલમાં તો આપણે કોનો બધાનો સરવાળો કરવો પડે, તો આ બંનેનો સરવાળો કરો. 2πr² વત્તા πr². તો સૂત્ર શું બની જાય? 3πr². ક્લિયર છે? અહીંયા પૂરું થાય છે. આ તો તમારે પૂરું થઈ ગયું છે. તો હવે છેલ્લા આગળ કેટલા ચલાયા હતા સૂત્રો? 12 હતા. આગળ કેટલા સૂત્રો? 12 ચલાયા. તો હવે કયા નંબરનું સૂત્ર આવ્યા? 13મા નંબરનું. ચલો, ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. કોને આવડે છે? હાથ ઉપર કરો. ગોળાનું ક્ષેત્રફળ કોને આવડે છે? હાથ ઉપર કરો. બોલ નહીં તિખેટ. વેરી ગુડ. સૂત્ર શું આવે? 4πr². ચોથું, ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ એકદમ સહેલું છે. બોલ દેવેન્દ્ર. 4/3 πr³. ક્લિયર? ચલો આગળ જે હવે કોણ આવશે? અર્ધગોળાનું. તો અર્ધગોળાની વક્ર સપાટી. હવે જો અર્ધગોળ આવું હોય તો હું વક્ર સપાટી બોલું છું એટલે કયો ભાગ ના આવે? નીચે વાળો ભાગ આવે નહીં. તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર. તો રિયલમાં ધ્યાનથી જો આ જે સૂત્ર છે કોનું છે? વક્ર સપાટીનું જ કહેવાય. કુલ આવે નહીં, એને અડધા કર દો ફક્ત. તો શું આવે? 2πr². ચલો 16મું, અર્ધગોળાનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે કુલમાં કોણ એડ થાય? આનું સૂત્ર શું આવ્યું? 2πr² આવ્યું. બીજું કોણ એડ થાય? આનું સૂત્ર શું આવે? તો ભેગું કરો. 2πr², નીચેનું πr². તો સૂત્ર શું આવે? હવે જો આ ના આવડે ને 17મા નંબરનું, તો તમે શું કેવું મારું? તો અર્ધગોળાનું ઘનફળ. ભાઈ ગોળાનું આવડવું જોઈએ, એના અડધા કરવાનું. ગોળાનું કેટલું છે? એના અડધા કરો. તો અહીંયા આખી થિયરી પૂરી થાય છે. ટોટલ કેટલા સૂત્રો છે? 17 સૂત્રો છે. ક્લિયર? હવે આગળ જે આપણે કયું સ્વાધ્યાયમાં એન્ટ્રી લઈએ છીએ? 12.1. ધ્યાનથી વાંચો. એક કામ કરી લો તમે, એટલામાં આગળના સૂત્રો લખી દો, પણ 5 મિનિટ આપી દો.